નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ ટ્રેડમાં ઇલેક્ટ્રોનિક્સ એલાઇડ ટ્રેડ તરીકે કંડક્ટર અને ઇન્સ્યુલેટરનું લેસન ભણવા જઈ રહ્યા છીએ. તો આજનું આપણું લેસન છે કંડક્ટર એન્ડ સેમિકન્ડક્ટર. તો દરેકને પ્રશ્ન થાય કે કંડક્ટર કોને કહેવાય અને સેમિકન્ડક્ટર કોને કહેવાય. તો કંડક્ટરની સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ તો કંડક્ટર એટલે જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું હોય તેવા પદાર્થને કંડક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે કંડક્ટર છે એ કંડક્ટર વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો કંડક્ટર કોને કહેવાય? તો કંડક્ટરના સૌપ્રથમ ગુણધર્મોનો અભ્યાસ કરીએ. તો કંડક્ટરના ગુણધર્મો આ પ્રમાણે છે. પહેલો ગુણધર્મ કે કંડક્ટરની રેઝિસ્ટિવિટી લો હોવી જોઈએ. બીજો ગુણધર્મ છે કંડક્ટરની કંડક્ટિવિટી હાઈ હોવી જોઈએ. ત્રીજો ગુણધર્મ છે કંડક્ટરનું રેઝિસ્ટન્સ ઓફ કોએફિશિયન્ટ ઓછો હોવો જોઈએ. ચોથો ગુણધર્મ કંડક્ટરની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઊંચી હોવી જોઈએ. કંડક્ટરની ડક્ટિલિટી સારી હોવી જોઈએ. છઠ્ઠો ગુણધર્મ કે કંડક્ટર રસ્ટપ્રૂફ હોવું જોઈએ. અને સાતમો ગુણધર્મ છે કે કંડક્ટર જે છે એની થર્મલ કંડક્ટિવિટી ખૂબ સારી હોવી જોઈએ. હવે આ જે કંડક્ટરના ગુણધર્મો છે એ ગુણધર્મોનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો પહેલો ગુણધર્મ છે કંડક્ટરની લો રેઝિસ્ટિવિટી. તો રેઝિસ્ટિવિટી એટલે શું? તો લો રેઝિસ્ટિવિટી છે એમાં વાહકની અવરોધકતા હંમેશા ઓછી હોવી જોઈએ. એટલે કે વાહક પદાર્થ છે એ ઓછામાં ઓછો અવરોધ કરતો હોવો જોઈએ. જો પદાર્થની અવરોધકતા વધારે હોય તો વાહકનો અવરોધ વધે છે. પરિણામે વાહકમાં પાવરનો વ્યય થાય છે અને વાહક ગરમ થાય છે. આથી વાહક પદાર્થની રેઝિસ્ટિવિટી શક્ય એટલી લો એટલે કે ઓછી હોવી જોઈએ. તો કંડક્ટરનો આ પહેલો ગુણધર્મ એવું જણાવે છે કે કંડક્ટરની જે વાહકતા છે એ સારી હોવી જોઈએ અથવા તો એની રેઝિસ્ટિવિટી જે છે એ લો હોવી જોઈએ. ત્યાર પછી કંડક્ટરનો બીજો ગુણધર્મ છે એ ગુણધર્મ જોઈએ એ પહેલાં આપણે એનો રેઝિસ્ટન્સ વિશે અભ્યાસ કરીએ. તો કંડક્ટરનો રેઝિસ્ટન્સ છે તો રેઝિસ્ટન્સની જે સંજ્ઞા છે એને આર દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે અવરોધની સંજ્ઞા કેપિટલ આર દ્વારા દર્શાવવામાં આવે છે અને તેનો એકમ જે છે તે ઓહમ છે. હવે રેઝિસ્ટન્સની વ્યાખ્યા જો જોવા જઈએ તો વાહકના બે છેડા વચ્ચે જો 1 વોલ્ટનું દબાણ અને 1 એમ્પિયરનો વીજ પ્રવાહ વહે તો તે વાહકનો અવરોધ 1 ઓહમ છે એમ કહી શકાય. તો આ જે વ્યાખ્યા થઈ એ રેઝિસ્ટન્સની વ્યાખ્યા થઈ. કંડક્ટરનો બીજો જે ગુણધર્મ છે એ હાઈ કંડક્ટિવિટી એટલે કે કંડક્ટિવિટી ઊંચી અથવા તો વધારે હોવી જોઈએ. હવે હાઈ કંડક્ટિવિટી શું દર્શાવે છે કે ઘણીવાર વાહકની રેઝિસ્ટિવિટીને બદલે તેની કંડક્ટિવિટીનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે વાહકની વાહકતા એ તેની રેઝિસ્ટિવિટીનો વ્યસ્ત છે. આથી વાહકની કંડક્ટિવિટી એટલે કે વાહકતા બને તેટલી વધારે હોવી જોઈએ. તો આમ કંડક્ટિવિટી છે એ રેઝિસ્ટિવિટીનો વ્યસ્ત છે. એટલે કે રેઝિસ્ટિવિટી ઓછી હોવી જોઈએ અને કંડક્ટિવિટી શક્ય એટલી વધારે હોવી જોઈએ. તો એ જે કંડક્ટર છે એ કંડક્ટર સારો વીજવાહક છે એમ કહી શકાય. કંડક્ટરનો ત્રીજો જે ગુણધર્મ છે એ લો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ઓફ કોએફિશિયન્ટ. એટલે કે કંડક્ટર જે છે એનો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ એ ઓછો હોવો જોઈએ. તો આ જે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ શું દર્શાવે છે કે મોટાભાગના વાહકોનું તાપમાન વધે તેમ તેનો અવરોધ પણ વધે છે. આ અવરોધ વાહકના મટીરિયલ પર આધાર રાખે છે. જેમ વાહકનો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓછો તેમ ટેમ્પરેચરના વધારા સાથે રેઝિસ્ટન્સમાં વધારો ઓછો. એટલે કે વાહક તારમાંથી જ્યારે વીજ પ્રવાહ પસાર થાય ત્યારે એનું તાપમાન વધે છે અને તાપમાન વધે એટલે એ વાહકનો અવરોધ વધે છે. તો કંડક્ટર એવા ગુણધર્મો ધરાવતું હોવું જોઈએ કે એનું તાપમાન જો વધે તો એના રેઝિસ્ટન્સમાં વધારો થવો જોઈએ નહીં. તો કંડક્ટરનો આ જે ગુણધર્મ છે એને લો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ઓફ કોએફિશિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કંડક્ટરનો ચોથો ગુણધર્મ છે
એ હાઈ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એટલે કે વાહકનો જ્યારે ઓવરહેડ લાઇનમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વાહકમાં ટેન્શન ઉદ્ભવે છે. આથી વાહક પદાર્થ આ ટેન્શન સહન કરી શકે તેવો હોવો જોઈએ. એટલે કે જ્યારે વાહકનો ઓવરહેડ લાઇનમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે વાહકને ટાઈટ રાખવા માટે એને ખેંચીને બાંધવામાં આવે છે. આથી વાહક વચ્ચે તાણ ઉદ્ભવે છે, એટલે કે ટેન્શન ઉદ્ભવે છે. અને આ ટેન્શન જે તે કંડક્ટરની ધાતુ સહન કરી શકે તેવી હોવી જોઈએ. કંડક્ટરનો પાંચમો જે ગુણધર્મ છે એ ગુડ ડક્ટિલિટી, એટલે કે ડક્ટિલિટીનો ગુણધર્મ ધાતુમાં ઓછા વધતા પ્રમાણમાં હોય છે. તો ડક્ટિલિટી કોને કહેવાય? તો જે ધાતુમાંથી તાર ખેંચી શકાય તે ધાતુની ડક્ટિલિટી સારી છે એમ કહી શકાય. વાહકનો ઉપયોગ તારના સ્વરૂપે કરવામાં આવે છે. આથી વાહકના પદાર્થની ડક્ટિલિટી સારી હોવી જોઈએ, એટલે કે કંડક્ટરની ડક્ટિલિટી સારી હોવી જોઈએ. છઠ્ઠો જે મુદ્દો છે એ રસ્ટ પ્રૂફ, એટલે કે કંડક્ટર પોતે કાટ પ્રતિરોધક હોવો જોઈએ. તો રસ્ટ પ્રૂફ ગુણધર્મ છે એ શું દર્શાવે છે કે વાહક પદાર્થ વાતાવરણમાં ખુલ્લો રહે તો પણ તેમાં કાટ ન ચડે તેવો હોવો જોઈએ. તદુપરાંત તે ખવાઈ પણ ન જાય તેવો હોવો જોઈએ. તો કંડક્ટરનો આ ગુણધર્મ છે એ ગુણધર્મ અગત્યનો છે, કારણ કે કંડક્ટરને વાતાવરણમાં ખુલ્લા રાખવાની ક્યારેક ફરજ પડતી હોય છે. તો વાતાવરણમાં જે હવા છે એ હવામાંના ઓક્સિજન સાથે ધાતુનું ઓક્સિડેશન થાય છે. તદુપરાંત વાતાવરણમાં થોડા ઘણા અંશે ભેજ રહેલો હોય છે. તો આ ભેજ છે એ ભેજ પણ ધાતુ સાથે કાટ ઉત્પન્ન કરે છે. એટલે કે કંડક્ટર છે એ ધાતુ ઉપર કાટ ચડાવતો ન હોવો જોઈએ. કંડક્ટરનો સાતમો જે ગુણધર્મ છે એ હાઈ થર્મલ કંડક્ટિવિટી. તો આ જે કંડક્ટરનો ગુણધર્મ છે એ શું દર્શાવે છે કે થર્મલ કંડક્ટિવિટી એટલે ગરમીને વહન કરવાની શક્તિ. તો જ્યારે વાહકમાંથી એટલે કે કંડક્ટરમાંથી ઇલેક્ટ્રિસિટીને પાસ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને ઉષ્મા ઉત્પન્ન થાય તો એ ઉષ્મા તેમાંથી દૂર થવી જોઈએ. તો આ જે કંડક્ટરનો ગુણધર્મ છે એને હાઈ થર્મલ કંડક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. કંડક્ટરને આ 7 ગુણધર્મોનો અભ્યાસ કર્યા બાદ કંડક્ટરની કંડક્ટિવિટી છે એટલે કે વાહકને અસર કરતા પરિબળો, તો વાહક પદાર્થ છે એને કયા કયા પરિબળો અસર કરે છે તેની આપણે વિગતવાર માહિતી જોઈએ. તો કંડક્ટર એટલે કે વાહકને અસર કરતા પરિબળો પૈકી પ્રથમ પરિબળ છે વાહકની લંબાઈ. તો વાહકની લંબાઈ છે એને L દ્વારા દર્શાવવામાં આવે છે. હવે જેમ વાહકની લંબાઈ વધે તેમ તેનો અવરોધ પણ વધે છે. કંડક્ટરની જે કંડક્ટિંગ કેપેસિટી છે એને અસર કરતું બીજું પરિબળ છે એ વાહકના આડછેદનું ક્ષેત્રફળ. તો વાહકના આડછેદનું ક્ષેત્રફળ જે છે એને A દ્વારા દર્શાવવામાં આવે છે. અને આ જે ક્ષેત્રફળ છે એ જેમ મોટું હોય એમ અવરોધ ઓછો અને એ જેમ નાનું હોય એમ અવરોધ વધારે. આ પરિબળને આપણે ટ્રાફિક દ્વારા સમજાવી શકીએ છીએ કે રસ્તો જેમ મોટો હોય એમ ટ્રાફિક ઓછો થાય છે અને રસ્તો જેમ સાંકડો હોય એમ ટ્રાફિક વધુ થાય છે. તો આ જે ગુણધર્મ છે એ ગુણધર્મ આનો ઉદ્દેશ કરે છે કે વાહકના આડછેદનું ક્ષેત્રફળ એટલે કે A જેટલું વધારે હોય તેટલો વાહકનો રેઝિસ્ટન્સ ઓછો હોય છે અને વાહકના આડછેદનું ક્ષેત્રફળ A એ જેટલું ઓછું હોય એટલો વાહકનો અવરોધ વધે છે. કંડક્ટરનું ત્રીજું પરિબળ છે વાહકનું મટીરિયલ. તો દરેક ધાતુની વિદ્યુતને વહન કરવાની કેપેસિટી જુદી જુદી હોય છે. તો આ જે ગુણધર્મ છે એ ગુણધર્મ રેઝિસ્ટન્સને અસર કરે છે. આ પરિબળ છે એ એક સાદા ઉદાહરણ દ્વારા સમજાવી શકાય કે એક જ વ્યાસ ધરાવતા 2 ધાતુના ટુકડા લેવામાં આવે જે પૈકી એક કોપરનો અને બીજો એલ્યુમિનિયમનો હોય તો કોપરની કંડક્ટિવિટી સારી છે અને એલ્યુમિનિયમની કંડક્ટિવિટી પ્રમાણમાં નબળી છે. તો આ જે ગુણધર્મ છે એ જુદી જુદી મેટલો માટે જુદો જુદો હોય છે. એટલે આ વાહકનું જે મટીરિયલ છે એ વાહકના મટીરિયલને પણ વાહકને અસર કરતા પરિબળો ધ્યાનમાં રાખે છે. ત્યાર પછી ચોથું પરિબળ છે એ વાહકનું ઉષ્ણતામાન જેને T દ્વારા દર્શાવવામાં આવે છે. કંડક્ટરમાંથી જ્યારે ઉષ્માનું વીજ પ્રવાહનું વહન થાય છે ત્યારે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આ ઉષ્મા છે એ જે તે ધાતુને ગરમ કરે છે
અને ધાતુનો ગુણધર્મ છે કે એ જ્યારે ગરમ થાય ત્યારે એમાં વીજ પ્રવાહનો અવરોધ પેદા થાય છે, એટલે કે ગરમીને કારણે વીજ પ્રવાહનો જે વહન છે એ અવરોધાય છે, અને ગરમી ન હોય એટલે કે ઠંડો વાહક હોય તો એ વીજ પ્રવાહ છે એનું સહેલાઈથી વહન કરી શકે છે. તો આ વહનને અસર કરતા જે પરિબળો છે એ 4 પરિબળો છે: વાહકની લંબાઈ L, વાહકના આડછેદનું ક્ષેત્રફળ A, વાહકનું મટીરિયલ અને વાહકનું ઉષ્ણતામાન T. હવે એના પછી જો જોઈએ તો કંડક્ટર તરીકે કયા કયા મુખ્ય પદાર્થો વપરાય છે. તો કંડક્ટર તરીકે એટલે કે વાહક તરીકે વ્યવહારમાં મુખ્યત્વે 2 ધાતુઓનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે, જે પૈકી એક છે કોપર, જેને તાંબુ કહીએ છીએ, અને એની સંજ્ઞા Cu છે. અને બીજો જે કંડક્ટર છે એ એલ્યુમિનિયમ છે, જેને Al સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વીજ પ્રવાહના વહન માટે કોપર અને એલ્યુમિનિયમ આ 2 ધાતુઓના વાહક તારોનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. હવે કોપર જે છે એ કોપરના ગુણધર્મો જોઈએ. અગાઉ આપણે જોયું કે ઇલેક્ટ્રિસિટીના વહન માટે કોપર અને એલ્યુમિનિયમ આ 2 મુખ્ય ધાતુઓ છે. તો એ પૈકી પ્રથમ જે કોપર ધાતુ છે એના ગુણધર્મોનો અભ્યાસ કરીએ. તો પ્રથમ કોપર, તો કોપર જે છે એનો વાહક તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઘરગથ્થુ જે વાયરિંગ છે, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ છે, એમાં ઇલેક્ટ્રિસિટીના વહન માટે એટલે કે વાયરિંગ માટે મુખ્યત્વે કોપરના તારોનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. કોપરનો બીજો જે ગુણધર્મ છે એ તેની પ્રતિરોધકતા છે. તો કોપર ધાતુ છે એની પ્રતિરોધકતા ઓછી છે, આથી એ વીજ પ્રવાહનું સહેલાઈથી વહન કરી શકે છે, અને એને કારણે કોપરનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટીમાં સારી રીતે થાય છે. ત્રીજો જે ગુણધર્મ છે એ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એટલે કે કોપરની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એ સારી છે, અને એને કારણે ઇલેક્ટ્રિસિટીના વહન માટે કોપરનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથો જે ગુણધર્મ છે એ કોરોઝન સામે રેઝિસ્ટન્સ, અને કોપર ધાતુ છે એનું કોરોઝન થતું નથી, એટલે કે લાંબા સમયના અંતે એનું ખવાણ થતું નથી, એટલે વાયરિંગમાં વાપરેલ વાયરો છે એ એક વખત વાયરિંગ કર્યા પછી લાંબા સમય સુધી જળવાઈ રહે છે, એટલે કોપર ધાતુનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. પાંચમો જે ગુણધર્મ છે એ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એટલે કોપર જે ધાતુ છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એ ખૂબ સારી છે, અને આ ગુણધર્મને કારણે પણ વાહક તરીકે કોપરનો ઉપયોગ કરવામાં આવે છે. છઠ્ઠો જે ગુણધર્મ છે કે કોપર ધાતુ છે એ એવી ધાતુ છે કે જેનું સોલ્ડર સહેલાઈથી થઈ શકે છે. ઘણી વખત કોપરના તારોને જોઈન્ટ કરી અને ત્યાર પછી એને સોલ્ડરિંગ કરવાની જરૂર પડતી હોય છે. તો કોપર ધાતુ ઉપર સોલ્ડરિંગ સરળતાથી થાય છે, જેથી જોડાણ છે એ લૂઝ રહેતું નથી, અને એને કારણે ક્યારેક સ્પાર્ક કે એવો પ્રશ્ન ઉદ્ભવતો નથી. તો આ જે પરિબળો થયા એ કોપરના ગુણધર્મો થયા. તો કોપરના ગુણધર્મોનો અભ્યાસ કર્યા પછી આપણે કોપરના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે એના વિશે અભ્યાસ કરીએ. તો કોપરના ઉપયોગો પૈકી પ્રથમ ઉપયોગ છે એ વાયર અને કેબલ બનાવવા માટે, એટલે કે કોપર જે ધાતુ જે છે એ કોપર ધાતુનો વાયર તરીકે, કેબલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો ઓછા વીજ પ્રવાહનું વહન કરવું હોય અને ઘરગથ્થુ વાયરિંગ કરવું હોય તો ત્યાં વિશેષ કરીને કોપરનો ઉપયોગ અને કોપરના વાયરોનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. અને ત્યાર પછી જો વીજ પ્રવાહનું વધારે વહન કરવાનું હોય તો ત્યાં કોપર વાયરનો જથ્થો વધારે જોઈએ છે, એટલે આર્થિક પાસાને ધ્યાનમાં રાખીએ તો કોપર મોંઘું પડે છે, એટલે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોપરનો પ્રથમ ઉપયોગ જે છે એ વાયર અને કેબલ બનાવવા માટે થાય છે. કોપરનો બીજો ઉપયોગ સ્વિચ ગિયરમાં થાય છે. ત્યાર પછી બસબાર તરીકે પણ કોપર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. ડીસી મશીનનું જે કોમ્યુટેટર છે એ કોમ્યુટેટરમાં પણ કોપરનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઇલેક્ટ્રિક મોટર જે છે એના વાઇન્ડિંગમાં પણ કોપરના તારનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે વાઇન્ડિંગ છે એ વાઇન્ડિંગ મોટરની ડિઝાઇન પ્રમાણે જુદા જુદા ગેજ નંબરના વાયરોની મદદથી વાઇન્ડિંગની કોઇલો તૈયાર કરી અને તેને મોટરમાં ફિટ કરી અને મોટરને ચાલુ કરવામાં આવે છે. તો આ જે ગુણધર્મો છે એ ગુણધર્મો કોપરના થયા અને કોપરના ઉપયોગો થયા. હવે આગળ જો જોઈએ તો બીજો જે કંડક્ટર છે એ એલ્યુમિનિયમ છે. તો એલ્યુમિનિયમના ગુણધર્મો કયા કયા છે? અગાઉ આપણે કોપરના ગુણધર્મો જોઈ ગયા, હવે એલ્યુમિનિયમના ગુણધર્મોનો અભ્યાસ કરીએ. તો એલ્યુમિનિયમનો ગુણધર્મ છે એ આ પ્રમાણે છે.
તો આ ધાતુની રજિસ્ટિવિટી ઓછી છે, એટલે કે એની અવરોધકતા પ્રમાણમાં ઓછી છે. એલ્યુમિનિયમનો બીજો ગુણધર્મ છે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી છે. તો કોપરની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એ આપણે જોઈ ગયા કે વધારે છે, અને એની સરખામણીમાં એલ્યુમિનિયમ ધાતુ છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી છે. એલ્યુમિનિયમનો ત્રીજો જે ગુણધર્મ છે એ કોરોઝન સામે રેઝિસ્ટન્સ સારો. કોપર ધાતુ જે હતી એનો રેઝિસ્ટન્સ પણ સારો હતો, અને એલ્યુમિનિયમ જે છે એનો કોરોઝન રેઝિસ્ટન્સ પણ સારો છે, એટલે બંને ધાતુ કોરોઝન રેઝિસ્ટન્સ છે. ચોથો ગુણધર્મ છે એ મિકેનિકલ સ્ટ્રેન્થ. તો મિકેનિકલ સ્ટ્રેન્થ પ્રમાણમાં ઓછી છે કમ્પેરિઝન જો કરીએ તો કોપર કરતાં, એટલે કે એલ્યુમિનિયમ ધાતુ છે એની મિકેનિકલ સ્ટ્રેન્થ કોપર કરતાં પ્રમાણમાં ઓછી છે. પરંતુ સિલિકોન, આયર્ન અને મેંગેનીઝ જેવી ધાતુ ઉમેરવાથી એલ્યુમિનિયમની જે સ્ટ્રેન્થ છે મિકેનિકલ સ્ટ્રેન્થ એ વધારી શકાય છે. એટલે ઓવરહેડ વાયરિંગમાં જ્યારે કંડક્ટરનો ઉપયોગ કરવાનો હોય તો એની મિકેનિકલ સ્ટ્રેન્થ વધારવા માટે સિલિકોન, આયર્ન અને મેંગેનીઝ જેવી ધાતુ ઉમેરવાથી એની મિકેનિકલ સ્ટ્રેન્થ વધે છે. તો આ જે થયા એ એલ્યુમિનિયમના ગુણધર્મો થયા. હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે એલ્યુમિનિયમના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે. તો અગાઉ આપણે સ્લાઇડમાં જોયું કે કોપરના ઉપયોગો ડોમેસ્ટિક વાયરિંગમાં થતા હતા, એ રીતે એલ્યુમિનિયમના ઉપયોગો પણ ડોમેસ્ટિક વાયરિંગમાં થાય છે. પણ એલ્યુમિનિયમ ધાતુના ગુણધર્મોને જોતા એનો ઉપયોગ મર્યાદિત છે. તો પ્રથમ ઉપયોગ જે છે એ ડોમેસ્ટિક વાયરિંગમાં. એલ્યુમિનિયમનો બીજો ઉપયોગ છે એ ચોક તથા મોટરના વાઇન્ડિંગમાં. ત્રીજો જે ઉપયોગ છે એ ઓવરહેડ લાઇનમાં કંડક્ટર તરીકે. તો એલ્યુમિનિયમનો આ જે ઉપયોગ છે ઓવરહેડ લાઇનમાં એ વિશેષ થાય છે. ઓવરહેડ લાઇનમાં જનરલી કોપરનો જે કંડક્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે તો એ આર્થિક પાસાને ધ્યાનમાં લઈએ તો ખર્ચાળ નીવડે છે, અને એલ્યુમિનિયમ પ્રમાણમાં સસ્તી ધાતુ છે, એટલે આ ધાતુનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. હવે આગળ એનો ઉપયોગ જોઈએ તો કેપેસિટરની ફોઇલમાં. તો કેપેસિટરની ફોઇલ છે એ પણ સામાન્ય રીતે એલ્યુમિનિયમની બનેલી હોય છે. પાંચમો જે ગુણધર્મ છે એ બસ બાર, એટલે કે એલ્યુમિનિયમ ધાતુ છે એનો બસ બારમાં પણ વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે કોપર અને એલ્યુમિનિયમ આ બંને ધાતુઓના ઉપયોગોનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જઈએ તો એલ્યુમિનિયમના ગેરફાયદાઓ કયા. તો એલ્યુમિનિયમના ગેરફાયદામાં પહેલું છે એની ડક્ટિલિટી ઓછી છે. એટલે ડક્ટિલિટીનો ગુણધર્મ આપણે આગળ જોયો કે જે ધાતુમાંથી ખેંચીને તાર બનાવી શકાતા હોય તે ધાતુની ડક્ટિલિટી સારી છે એવું કહી શકાય, એવું આપણે જોયું. તો એલ્યુમિનિયમ ધાતુનો ગુણધર્મ એવો છે કે એની ડક્ટિલિટી છે એ પ્રમાણમાં ઓછી છે, અને ડક્ટિલિટી ઓછી હોવાને કારણે એલ્યુમિનિયમના તારને એક જ જગ્યાએ જો 2 થી 3 વખત વાળવામાં આવે તો તૂટી જવાનો સંભવ રહે છે. એટલે આ જે ગુણધર્મ છે એ એલ્યુમિનિયમનો ડ્રોબેક છે. બીજો જે એનો ગેરફાયદો છે એ તેના પર ઓક્સાઇડનું પડ જામે છે. એટલે એલ્યુમિનિયમ છે એ ધાતુ વાતાવરણમાં ખુલ્લી જો રહે તો વાતાવરણના ઓક્સિજન સાથે સંયોજાય અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે, અને આ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ છે એ ધાતુની સપાટી પર જામે છે. હવે જ્યારે એના પર સોલ્ડરિંગ કરવાની જરૂર પડે ત્યારે આ ઓક્સાઇડનું પડ છે એ સોલ્ડરિંગ થવા દેતું નથી, એટલે સોલ્ડરિંગમાં અગવડતા પડે છે. તો એલ્યુમિનિયમનો આ એક ડ્રોબેક છે. હવે આગળ જોઈએ તો કોપર અને એલ્યુમિનિયમની સરખામણી. તો બંને ધાતુઓ વીજ વહન માટે વપરાય છે, અને બંનેની સરખામણી અત્રે દર્શાવી છે કે પહેલો જે સરખામણી છે એમાં બંને ધાતુઓ વાહક છે. એટલે કે કોપર પણ વીજ પ્રવાહનો વાહક છે અને એલ્યુમિનિયમ પણ વીજ પ્રવાહનો વાહક છે. એટલે કહેવાનો અર્થ કે કોપર અને એલ્યુમિનિયમ બંને ધાતુઓ છે એ વાહક છે. બીજી સરખામણી છે એ ઉષ્માના સુવાહકો છે. એટલે કે કોપર અને એલ્યુમિનિયમ આ બંને ધાતુઓ ઉષ્માનું પણ સારી રીતે વહન કરે છે. ત્રીજી જે સરખામણી છે કે કોપર અને એલ્યુમિનિયમ બંને ઇલેક્ટ્રિસિટીના પણ સુવાહકો છે. અને ચોથી સરખામણી છે કે કોપર અને એલ્યુમિનિયમ બંનેનો ઉપયોગ વાયર તથા કેબલમાં કરવામાં આવે છે. તો આ જે છે એ કોપર અને એલ્યુમિનિયમની કમ્પેરિઝન એટલે કે સરખામણી છે. હવે આપણે જોઈએ તો કોપર અને એલ્યુમિનિયમ આ બંને વચ્ચેનો તફાવત શું છે. તો અત્રે તફાવત છે કે કોપર છે અને એલ્યુમિનિયમ છે. તો સૌપ્રથમ જોઈએ તો કોપરની ઘનતા છે એ એલ્યુમિનિયમની ઘનતા કરતાં પ્રમાણમાં વધારે છે. કોપરની ઘનતા 8,900 કિલોગ્રામ મીટર પર ક્યુબ છે. એટલે કે
એલ્યુમિનિયમ કરતાં કોપરની ઘનતા ઘણી વધારે છે અને એની સામે એલ્યુમિનિયમની ઘનતા છે એ 2680 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. એટલે કે એલ્યુમિનિયમ છે એની ઘનતા ઓછી છે પ્રમાણમાં અને કોપરની ઘનતા વધારે છે. ત્યાર પછી કોપર અને એલ્યુમિનિયમનો બીજો તફાવત રજિસ્ટિવિટી. તો કોપરની રજિસ્ટિવિટી પ્રમાણમાં ઓછી છે અને એલ્યુમિનિયમની રજિસ્ટિવિટી પ્રમાણમાં વધારે છે. એનો અર્થ એ થયો કે રજિસ્ટિવિટી ઓછી હોવાને કારણે કોપર ધાતુ છે એ વીજ પ્રવાહનું વહન ઘણી સહેલાઈથી કરે છે અને એલ્યુમિનિયમની રજિસ્ટિવિટી વધારે હોવાને કારણે એ વીજ પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે. હવે કોપરની રજિસ્ટિવિટી જે છે એ 1.73 × 10⁸ ઓહ્મ્સ પર મીટરની છે અને એલ્યુમિનિયમ છે એની રજિસ્ટિવિટી 29.10⁻⁻8 ઓહ્મ્સ પ્રતિ મીટરની છે. કોપર અને એલ્યુમિનિયમના તફાવતમાં ત્રીજો જે છે તફાવત એ મિકેનિકલ સ્ટ્રેન્થ. તો મિકેનિકલ સ્ટ્રેન્થ છે એ કોપરની સારી છે અને એલ્યુમિનિયમની મિકેનિકલ સ્ટ્રેન્થ પ્રમાણમાં ઓછી છે. એટલે કે કોપર જે છે એ મજબૂત ધાતુ છે અને એલ્યુમિનિયમ છે એ પ્રમાણમાં ઓછી મજબૂત ધાતુ છે. ત્રીજો તફાવત છે એ કન્ડક્ટિવિટી. તો કોપરની કન્ડક્ટિવિટી સારી છે એટલે કે લગભગ 100%ની આસપાસ છે, જ્યારે એલ્યુમિનિયમ ધાતુની કન્ડક્ટિવિટી ઓછી છે અને એ 61%ની આસપાસ છે. એટલે કોપર વીજ પ્રવાહનું 100% જેટલું વહન કરે છે, જ્યારે એલ્યુમિનિયમ વીજ પ્રવાહનું 60% જેટલું વહન કરે છે. ત્યાર પછી બીજો તફાવત છે કોપર હલકા ભાગો માટે નિરુપયોગી છે, કારણ કે કોપરની ઘનતા વધારે હોવાને કારણે એનું વજન વધે છે, જ્યારે એલ્યુમિનિયમ છે એની ઘનતા ઓછી હોવાને કારણે એનું વજન ઘટે છે. એટલે હલકા ભાગો જો બનાવવાના હોય તો કોપરની ઘનતા વધારે હોવાને કારણે કોપર ધાતુ છે એ હલકા ભાગો માટે નિરુપયોગી છે અને એલ્યુમિનિયમ છે એ હલકા ભાગો માટે ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી કોપર અને એલ્યુમિનિયમ વચ્ચેનો તફાવત જે છે એ સોલ્ડરિંગ. તો કોપરમાં સોલ્ડરિંગ કરવું ખૂબ સહેલું છે, જ્યારે એલ્યુમિનિયમનું સોલ્ડરિંગ છે એ અઘરું છે, કારણ કે કોપર ઉપર સોલ્ડરિંગ સહેલાઈથી થાય છે અને એલ્યુમિનિયમ ઉપર ઓક્સાઇડનું પડ જામતું હોવાથી સોલ્ડરિંગ કરવામાં મુશ્કેલી પડે છે. પછીનો તફાવત છે એ રફ ઉપયોગ માટે અનુકૂળ. એટલે કોપર જે ધાતુ છે એ ધાતુનો ઉપયોગ રફ ઉપયોગ થતો હોય તો પણ તે ખૂબ અનુકૂળ છે, જ્યારે એલ્યુમિનિયમ છે એ રફ ઉપયોગ માટે નકામું છે, કારણ કે એ મટીરિયલને વારંવાર વાળવાથી એ બ્રેક થઈ જવાની સંભાવના રહે છે. કોપરની કિંમત વધુ છે, જ્યારે એલ્યુમિનિયમ છે એની કિંમત પ્રમાણમાં ઓછી છે. તો આપણે આ સ્લાઇડમાં કોપર અને એલ્યુમિનિયમ વચ્ચેનો તફાવત જોયો. હવે આપણે આગળ જોઈએ તો કોપર અને એલ્યુમિનિયમ એ બે વાહક પદાર્થો છે એવો આપણે અભ્યાસ કર્યો અને આ સિવાયના અન્ય વાહક પદાર્થો કયા કયા છે તેનો અભ્યાસ કરીએ. તો અન્ય વાહક પદાર્થોમાં પહેલો પદાર્થ છે સિલ્વર. તો સિલ્વર એટલે કે ચાંદી. તો ચાંદી એ કિંમતી ધાતુ છે, સફેદ છે અને તેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટના કોટિંગ માટે જ કરવામાં આવે છે. વાયર તરીકે એનો ઉપયોગ છે એ આર્થિક દૃષ્ટિએ ખર્ચાળ નીવડે છે. અન્ય વાહક પદાર્થોમાં સીસુ છે એ બીજા ક્રમે છે. સીસુ છે એ નરમ મટીરિયલ છે અને ભૂખરા રંગનું છે અને સીસાનો ઉપયોગ કેબલના સીધમાં અને બેટરીની પ્લેટ માટે કરવામાં આવે છે. અન્ય વાહક પદાર્થોનો ત્રીજો પદાર્થ છે સ્ટીલ. સ્ટીલ એટલે કે લોખંડ. તો આ લોખંડ જે છે એનો ઉપયોગ બસબાર તથા અર્થિંગ વાયર માટે કરવામાં આવે છે. ચોથો જે પદાર્થ છે એ ટીન. ટીન છે એ સફેદ અને ચળકતી ધાતુ છે અને ટીનનો મોટાભાગે ઉપયોગ કેપેસિટરની બનાવટમાં અને સોલ્ડરિંગ મટીરિયલમાં ટીનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પાંચમો જે વાહક પદાર્થ છે એ છે ટંગસ્ટન. તો ટંગસ્ટન એ સફેદ અને કઠણ પદાર્થ છે અને ટંગસ્ટન ધાતુનો ઉપયોગ છે એ લેમ્પના ફિલામેન્ટમાં અને વાલ્વના કેથોડમાં કરવામાં આવે છે. છઠ્ઠો વાહક પદાર્થ છે એ પારો. પારો એટલે કે મર્ક્યુરી. તો પારાનો ઉપયોગ મર્ક્યુરી વેપર લેમ્પમાં વિશેષ કરવામાં આવે છે. સાતમો વાહક પદાર્થ છે એ છે કાર્બન. હવે કાર્બન મુખ્યત્વે અધાતુ છે અને અધાતુનો ઇલેક્ટ્રિસિટીમાં ઉપયોગ ઓછો થાય છે. તો આ કાર્બન છે એ પોતે અધાતુ છે, પરંતુ જો તેનો ઇલેક્ટ્રિક ઉપયોગ કરવો હોય તો એના માટે કોક અથવા ગ્રેફાઇટમાંથી બ્રશ બનાવવામાં આવે છે. તો આ જે છે એ વાહક પદાર્થ તરીકે અન્ય વપરાતા પદાર્થો છે. હવે
કુદરતમાં જે પદાર્થો મળે છે એ શુદ્ધ સ્વરૂપે હોય છે અને એનો વાહક તરીકે ઉપયોગ કરી શકાય છે. પણ આ સિવાય અન્ય ધાતુઓને મિશ્ર કરી અને એલોય મટીરિયલ બનાવવામાં આવે છે અને આ એલોય મટીરિયલ છે એ એલોય મટીરિયલનો પણ વિદ્યુત વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે એલોય મટીરિયલ છે એ કયા કયા છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો એલોય મટીરિયલ એટલે કે મિશ્ર વાહક પદાર્થો. તો મિશ્ર વાહક પદાર્થોમાં પહેલો પદાર્થ છે બ્રોન્ઝ એટલે કે કાંસુ. તો બ્રોન્ઝ એટલે કે કાંસુ એ તાંબુ, ટીન, સિલિકોન, ફોસ્ફરસ, બેરેલિયમ અને કેડમિયમ આ 5 ધાતુઓનું મિશ્રણ છે. અને આ 5 ધાતુઓનું વત્તા ઓછા પ્રમાણમાં મિશ્ર કરી અને જે ધાતુ બનાવવામાં આવે છે એને આપણે બ્રોન્ઝ કહીએ છીએ. આ બ્રોન્ઝ ધાતુ છે એ તાંબા કરતાં મજબૂત છે, પરંતુ એનો એક ગેરફાયદો છે કે તેની ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી પ્રમાણમાં ઓછી છે. બીજો જે મિશ્રવાહક પદાર્થ છે એ છે બ્રાસ એટલે કે પિત્તળ. તો તાંબુ અને જસત આ બંનેની મિશ્ર ધાતુ એ બ્રાસ એટલે કે પિત્તળ છે. તો એટલે એનો અર્થ એ થયો કે પિત્તળ છે એ કોપર અને જસતની મિશ્ર ધાતુ છે અને આ બ્રાસ છે એ તાંબા કરતાં મજબૂત ધાતુ છે અને બ્રાસનો ઉપયોગ સ્વિચના કોન્ટેક્ટ, ટર્મિનલ વગેરેની બનાવટ માટે થાય છે. ત્રીજો જે મિશ્ર વાહક પદાર્થ છે એ છે નાઇક્રોમ. તો નાઇક્રોમ એ નિકલ અને ક્રોમિયમની વિવિધ પ્રમાણવાળી મિશ્ર ધાતુ છે. જરૂરિયાત પ્રમાણે નિકલ અને ક્રોમિયમનું પ્રમાણ વધઘટ કરી અને નાઇક્રોમ બનાવવામાં આવે છે અને આ નાઇક્રોમ છે એ તાંબા કરતાં મજબૂત છે અને નાઇક્રોમનો ઉપયોગ હીટર અને ફર્નેસના એલિમેન્ટ તરીકે વપરાય છે. ચોથો મિશ્ર વાહક પદાર્થ છે એ છે મેંગેનીન. તો મેંગેનીન છે એ 86% કોપર, 12% મેંગેનીન અને 2% નિકલની મિશ્ર ધાતુ છે. તે તાંબા કરતાં મજબૂત છે. મેંગેનીનનો ઉપયોગ રેઝિસ્ટન્સ બોક્સ, સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ તથા શંટની બનાવટમાં વપરાય છે. હવે આપણે જોઈએ કે અર્ધવાહકો. તો આપણું જે લેસન છે એ કંડક્ટર એન્ડ સેમિકન્ડક્ટર એટલે કે વાહક અને અર્ધવાહક. તો હવે આપણે અર્ધવાહક તરફ જઈએ. તો અર્ધવાહકો કોને કહેવાય? તો એ પહેલાં અર્ધવાહકનો પરિચય મેળવીએ. તો અર્ધવાહકમાં વાહકના બંધારણ પર વહન અને અર્ધવહનનો આધાર છે. એટલે ધાતુ જે છે એ ધાતુની વાહકતા ધાતુના પોતાના ગુણધર્મોને આભારી છે. અમુક ધાતુઓ છે એ વીજ પ્રવાહનું ઘણી સહેલાઈથી વહન કરે છે, જ્યારે અમુક ધાતુઓ વીજ પ્રવાહનું વહન સહેલાઈથી કરતા નથી. તો આ જે ઇલેક્ટ્રિસિટીનું વહન છે એ વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. તો એ પહેલાં આપણે એટમનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ જોવું પડે. તો બંધારણમાં આપણે જોઈએ તો પદાર્થનો જે નાનામાં નાનો કણ છે એને આપણે અણુ કહીએ છીએ અને અણુનો પણ જે નાનામાં નાનો કણ છે એને આપણે પરમાણુ કહીએ છીએ. તો એટમનું બંધારણ જે જોવા જઈએ તો એટમનું જે કેન્દ્ર છે એ કેન્દ્રને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે અને આ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન નામના કણો રહેલા હોય છે. આ બે કણો પૈકી પ્રોટોન કણ જે છે એ ધન વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન છે એ કોઈ પણ વીજભાર ધરાવતો નથી, એટલે કે વીજભાર વિહીન અથવા તો તટસ્થ છે. અને આ ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની આસપાસ ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. તો આ જે કક્ષા છે એ કક્ષાઓ જે તે એટમને અનુરૂપ હોય છે અને આ થયું આપણું એટમનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ. હવે પરમાણુના બંધારણનો ડિટેલમાં જો અભ્યાસ કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વચ્ચેનો જે ભાગ છે એ પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસ એટલે કે વચ્ચેનું જે ભાગ છે એ ન્યુક્લિયસ તરીકે ઓળખાય છે અને આગળ કહ્યું તેમ કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન એમ બે કણો રહેલા હોય છે અને આ બે કણો પૈકી પ્રોટોન છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. હવે આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની આજુબાજુ જુદી કક્ષાઓ આવેલી છે. એ પૈકીનું 1 નંબરની કક્ષા જે છે એ કે કક્ષા તરીકે ઓળખાય છે, 2 નંબરની કક્ષા છે એ એલ કક્ષા તરીકે ઓળખાય છે, 3 નંબરની કક્ષા છે એ એમ કક્ષા તરીકે ઓળખાય છે અને 4 નંબરની કક્ષા છે એ એન કક્ષા તરીકે ઓળખાય છે. એટલે કે એલ, એમ, એન આ 4 કક્ષાઓમાં ઇલેક્ટ્રોન સર્ક્યુલેટ થતા હોય છે. હવે એનર્જી લેવલ
એટલે કે એનર્જી લેવલ શું છે? તો એનર્જી લેવલ વિશે કહી શકાય કે ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા તેનું એનર્જી લેવલ દર્શાવે છે. ન્યુક્લિયસની નજીક આવેલ ઇલેક્ટ્રોનની કુલ એનર્જી સૌથી ઓછી હોય છે. આ ઇલેક્ટ્રોનને તેની કક્ષામાંથી દૂર કરવા માટે વધારે એનર્જી આપવી પડે છે. ત્યાર પછીની કક્ષામાં આવેલ ઇલેક્ટ્રોનનું એનર્જી લેવલ વધારે હોય છે અને આ પરમિસિબલ લેવલ છે એને n બરાબર 1, 2, 3 એમ ક્રમ આપેલા છે. કોઈપણ ઇલેક્ટ્રોન તેની વચ્ચેના સ્તરમાં રહી શકે નહીં અને આ એનર્જીને ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવવામાં આવે છે. એટલે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 × 10⁻⁻19 જૂલ થાય. હવે જ્યારે ઉષ્મા પ્રકાશ કે રેડિયેશન દ્વારા ઇલેક્ટ્રોનને એનર્જી આપવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનની એનર્જીમાં વધારો થાય છે અને ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાંથી બહારની કક્ષામાં આવે છે. એવી જ રીતે જ્યારે ઇલેક્ટ્રોન બહારની કક્ષામાંથી અંદરની કક્ષામાં આવે છે ત્યારે રેડિયેશનના સ્વરૂપે તે એનર્જીને ગુમાવે છે. હવે એનર્જી બેન્ડ એટલે શું એ સમજીએ. તો પરમાણુની દરેક કક્ષામાં ઘણા ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને તે દરેકની શક્તિ અલગ અલગ હોય છે. આથી એનર્જી લેવલને બદલે એનર્જી બેન્ડ થશે. એટલે કે હવે ફર્સ્ટ બેન્ડ, સેકન્ડ બેન્ડ, થર્ડ બેન્ડ એમ થશે. હવે એટમ જે છે એની સૌથી બહારની કક્ષાને વેલેન્સ બેન્ડ કહે છે અને આ વેલેન્સ બેન્ડની ઉપર કન્ડક્શન બેન્ડ છે. વેલેન્સ બેન્ડની નીચેના બેન્ડ પૂર્ણ હોય છે કારણ કે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ સંખ્યા આવી શકે તેટલી હોય છે. આથી આ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન ચલિત થઈ શકે તેમ નથી. તો અગાઉ કહ્યું તેમ કે ન્યુક્લિયસની આસપાસ જે જુદી જુદી ભ્રમણ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને 2n² તરીકે દર્શાવવામાં આવે છે. એટલે એટમની જે સૌથી બહારની કક્ષા છે એ બહારની કક્ષાને વેલેન્સ બેન્ડ કહે છે અને આ વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન છે એને થોડી ઘણી પણ જો શક્તિ આપવામાં આવે તો એ વીજ પ્રવાહના વહન માટે જવાબદાર થાય છે. એટલે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન છે એ વીજ વહનમાં ભાગ ભજવે છે. આથી જે બેન્ડ પૂર્ણ છે તે બેન્ડના ઇલેક્ટ્રોન વીજ પ્રવાહમાં હિસ્સો આપી શકતા નથી. વેલેન્સ બેન્ડની ઉપર આવેલા બેન્ડને કન્ડક્શન બેન્ડ કહે છે. આ બંને બેન્ડની વચ્ચે એનર્જી ગેપ છે જેને ફોરબિડન એનર્જી ગેપ તરીકે ઓળખવામાં આવે છે અથવા ફોરબિડન એનર્જી ગેપ કહે છે. હવે જો વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને ફોરબિડન ગેપ જેટલી એનર્જી આપવામાં આવે તો ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં આવે છે અને ઇલેક્ટ્રોન ઉપર ન્યુક્લિયસના બળની નહિવત અસર થશે. આ બેન્ડનો ઇલેક્ટ્રોન કોઈપણ એટમ પૂરતો મર્યાદિત ન રહેતા તે ઘનમાં સ્વતંત્ર રીતે વિચરશે. આવા ઇલેક્ટ્રોનને ફ્રી ઇલેક્ટ્રોન કહે છે. હવે અર્ધવાહકોનું બંધારણ જોઈએ. તો અર્ધવાહકનું બંધારણ કેવું હોય? તો અગાઉ જે ચર્ચા કરી એમાં પરમાણુ જે છે એના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન કણો આવેલા છે અને તેની આજુબાજુ જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે. હવે પરમાણુની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો તેને પૂર્ણ કક્ષા કહે છે અને તેનું બંધારણ સ્થાયી છે એવું કહી શકાય. શુદ્ધ જર્મેનિયમ અને સિલિકોનમાં પરમાણુની બાહ્ય કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોનને કારણે તે પૂર્ણ કક્ષા કહી શકાય નહીં. આથી પ્રથમ દ્રષ્ટિએ આ અપૂર્ણ લાગે. પરંતુ પરમાણુની આજુબાજુના 4 પરમાણુમાંથી દરેકનો એક ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવામાં આવે તો દરેક પરમાણુની બાહ્ય કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન થાય. આ પ્રમાણે દરેક પરમાણુની ફરતે 4 પરમાણુ આવે એ રીતે ત્રિપરિમાણમાં વિસ્તાર થાય છે અને આવા ત્રિપરિમાણીય બંધારણને ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર કહે છે. તો આ જે કણો છે એ કણો પાસેના કણો સાથે ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન કરતા હોય છે અને એ જે બંધારણ છે એ બંધારણને ત્રિપરિમાણીય બંધારણ તરીકે અથવા તો ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ. હવે સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોનનું વહન કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરીએ.
તો સેમિકન્ડક્ટરમાં ફોરબિડન ગેપ જે છે તે 1 ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ હોય છે. આથી સામાન્ય ઉષ્ણતામાનની ઉષ્મા શક્તિ ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ પર લઈ જઈ શકે છે. આવા ઇલેક્ટ્રોન વીજ પ્રવાહનું વહન કરી શકે છે. સેમિકન્ડક્ટર તરીકે જર્મેનિયમ અને સિલિકોનનો ઉપયોગ થાય છે. જર્મેનિયમનો ફોરબિડન ગેપ 0.72 ઇલેક્ટ્રોવોલ્ટ અને સિલિકોનનો ફોરબિડન ગેપ 1.12 ઇલેક્ટ્રોવોલ્ટ છે. હવે 0 કેલ્વિન તાપમાને સેમિકન્ડક્ટરમાં કન્ડક્શન બેન્ડ સાવ ખાલી હોય છે. આથી આ ઉષ્ણતામાને એટલે કે 0 કેલ્વિન ઉષ્ણતામાને તે અવાહક તરીકે વર્તે છે, પરંતુ સામાન્ય ઉષ્ણતામાને કેટલાક અંશે વાહક બને છે અને તેની વાહકતામાં ઉષ્ણતામાનના વધારાની સાથે વધે છે. ટૂંકમાં સેમિકન્ડક્ટરનો અવરોધ ઉષ્ણતામાનના વધારાના લીધે ઘટે છે. હવે અહીંયા આકૃતિ દર્શાવી છે કે આકૃતિ એ, બી અને સી છે એ આકૃતિ વાહક પદાર્થની છે, બી આકૃતિ અવાહક પદાર્થની છે અને સી આકૃતિ છે એ અવાહક પદાર્થની છે. હવે વાહક પદાર્થમાં જો જોઈએ તો કન્ડક્શન બેન્ડ છે એ પૂરેપૂરો ભરાઈ ગયેલો છે. એટલે કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા પર આચ્છાદિત છે. એટલે આ કન્ડક્શન બેન્ડમાં જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોનને થોડી ઘણી પણ એનર્જી આપવામાં આવે તો કન્ડક્શન બેન્ડ છે એના ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને વીજ પ્રવાહના વહન માટે ભાગ લે છે. આકૃતિ બીમાં અવાહક પદાર્થ દર્શાવવામાં આવ્યો છે. હવે એમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ છે એ બંને વચ્ચેનો ગેપ છે એ 5 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલો છે અને આ ગેપ છે એ વધારે છે એટલે અવાહક પદાર્થો છે એ વીજ પ્રવાહના વહન છે એનું સહેલાઈથી વહન કરી શકતા નથી. અને આકૃતિ સી છે એ અર્ધવાહક એનર્જી બેન્ડ દર્શાવે છે. એટલે કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો જે ગેપ છે એ 1 ઇલેક્ટ્રોવોલ્ટ છે. એટલે વેલેન્સ બેન્ડના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને થોડી ઘણી પણ જો એનર્જી આપવામાં આવે તો આ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય છે અને કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન જતાં તે વીજ વહનને સરળ બનાવે છે. એટલે અર્ધવાહકમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ છે આ બંને વચ્ચેનો ગેપ જે છે એ ગેપ 1 ઇલેક્ટ્રોવોલ્ટ હોય છે એટલે એ ઇલેક્ટ્રિસિટીનું વહન કરે છે. હવે એનર્જી બેન્ડનો પરિચય મેળવીએ તો આકૃતિમાં એનર્જી બેન્ડ દર્શાવવામાં આવ્યા છે. તો સૌથી નીચેની તરફ જોઈએ તો ફર્સ્ટ બેન્ડ છે. એટલે કે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોન છે એની કક્ષા છે એને આપણે ફર્સ્ટ બેન્ડ તરીકે ઓળખીએ છીએ. અને ન્યુક્લિયસની સૌથી પહેલી કક્ષા જે છે કે જેને કે કક્ષા તરીકે ઓળખવામાં આવે છે એ કે કક્ષામાં કુલ 2 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. ત્યાર પછી બીજી જે કક્ષા છે એને સેકન્ડ બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે અને સેકન્ડ બેન્ડ છે એને એલ બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે અને આ બેન્ડમાં 8 ઇલેક્ટ્રોન સર્ક્યુલેટ થતા હોય છે. થર્ડ બેન્ડ છે એ થર્ડ બેન્ડ એમ બેન્ડ તરીકે ઓળખાય છે અને તેમાં 18 ઇલેક્ટ્રોન હોય છે. અને એની ઉપર છે વેલેન્સ બેન્ડ અને વેલેન્સ બેન્ડની ઉપર છે કન્ડક્શન બેન્ડ. એટલે કે થર્ડ બેન્ડની સપાટી પર વેલેન્સ બેન્ડ છે અને વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેની જે જગ્યા છે એ જગ્યાને આપણે ફોરબિડન એનર્જી ગેપ તરીકે ઓળખીએ છીએ. એટલે કે વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન છે એને થોડી એનર્જી આપીએ તો એ ઇલેક્ટ્રોન છે એ ફોરબિડન ગેપ છે એને ક્રોસ કરી અને કન્ડક્શન બેન્ડમાં જાય છે અને કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન જતાં તેનો ફ્લો શક્ય બને છે અને ફ્લો શક્ય બનવાને કારણે ઇલેક્ટ્રિસિટીનું વહન થાય છે. હવે અર્ધવાહક પદાર્થ જે છે એટલે કે સેમિકન્ડક્ટર, તો સેમિકન્ડક્ટર તરીકે કયા કયા પદાર્થો વપરાય છે? તો સેમિકન્ડક્ટર તરીકે જર્મેનિયમ અને સિલિકોન પદાર્થોનો ઉપયોગ વિશેષ થાય છે અને આ બંને ધાતુઓ છે એનો સેમિકન્ડક્ટર તરીકે ઉપયોગ થાય છે. તો આજે આપણે આ જે લેસન છે એ લેસનમાં કંડક્ટર અને સેમિકન્ડક્ટરનો અભ્યાસ કર્યો. તો કંડક્ટર જે છે એ કંડક્ટરમાં કંડક્ટરિંગ પદાર્થો કયા કયા છે અને વિશેષ પદાર્થો તરીકે જે આપણે તાંબા અને એલ્યુમિનિયમની સરખામણી જોઈ, તાંબા અને એલ્યુમિનિયમ ધાતુનો તફાવત જોયો અને કોપર અને એલ્યુમિનિયમ આ બે ધાતુ સિવાય અન્ય ધાતુઓ કઈ કઈ છે એનો પણ અભ્યાસ કર્યો અને એલોય મટીરિયલ એટલે કે મિશ્ર ધાતુઓ છે એનો પણ અભ્યાસ કર્યો. અને અંતિમ ચરણમાં આપણે સેમિકન્ડક્ટર, તો સેમિકન્ડક્ટરમાં પરમાણુનું બંધારણ, ન્યુક્લિયસ કોને કહેવાય, પ્રોટોન કોને કહેવાય, ઇલેક્ટ્રોન કોને કહેવાય, ઇલેક્ટ્રોન કઈ કઈ કક્ષામાં ફરતા હોય છે, બરોબર છે,
એ કક્ષાઓનો અભ્યાસ અને સેમિકન્ડક્ટર તરીકે કયા કયા પદાર્થો વપરાય છે એનો અભ્યાસ કર્યો. હવે આ જે લેસન છે એ લેસન બેઝિક ઇલેક્ટ્રોનિક્સને લગતું છે અને ઇલેક્ટ્રોનિક્સમાં દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો છે. તો આ સાથે આ લેસનને સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.